એક વણજારો તેની પત્ની સાથે પૈસા કમાવા માટે પોતાનું શહેર છોડીને જાય છે. જેમ જેમ તેઓ શહેરની નજીક પહોંચે છે તેમનો સામનો કેટલાક ડાકુઓની સાથે થાય છે. તેઓ બંજારા અને તેની પત્ની પાસેથી તેમની પાસે રહેલી બધી વસ્તુઓ લૂંટી લે છે, જેનાથી તેઓ ભિખારી બની જાય છે. ડાકુઓ ભાગી જાય છે. જોકે તેમની લૂંટથી ત્રાસી ગયેલા બંજારા અને તેની પત્ની વિચારમાં પડી જાય છે કે શું કરવું અને ક્યાં જવું. તેઓ એક અજાણ્યા શહેરમાં મુશ્કેલ પરિસ્થિતિમાં છે, જ્યાં ફક્ત પૈસાની જરૂર છે. બંજારો તેની સુંદર પત્ની સાથે શહેર તરફ રવાના થાય છે, પરંતુ તે ચિંતિત છે કે તે આગળ શું કરવું, કારણ કે તેની પાસે પૈસા નથી. તે હજુ પણ ચિંતિત છે. તે શહેરની બહાર એક ફકીરને જુએ છે. બંજારો તેની પત્નીને લઈને ફકીર પાસે જાય છે. ફકીરને જોઈને બંજારો વિચારે છે કે આ ફકીરને તેની સમસ્યા કેમ ન કહે, કદાચ તે તેનો ઉકેલ શોધી કાઢશે. આ વિચારને ધ્યાનમાં રાખીને તે ફકીર પાસે જાય છે અને ખૂબ જ નમ્રતાથી તેની સમસ્યા સમજાવે છે. તેણે કહ્યું, ફકીર બાબા, ડાકુએ અમારું બધું ધન ચોરી લીધું છે. હવે કામ તો દૂરની વાત, અમારી પાસે ખાવા પીવા માટે પણ કંઈ જ નથી. જો તમે અમને મદદ કરી શકો તો હું તમને પૈસા આવીને આપીશ. ફકીરને બંજારા પર દયા આવતા તેણે કહ્યું, બેટા, મારી પાસે કંઈ નથી, પણ હું એક માણસને ઓળખું છું જે જરૂરિયાતમંદોને પૈસા ઉછીને આપે છે. તમારે બંને એની પાસે જઈને તમારી સમસ્યા જણાવવી જોઈએ. કદાચ તે તમને થોડા પૈસા આપશે. ફકીરે તેમને શેઠ વિશે કહ્યું અને તેમને તેની પાસે મોકલ્યા. બંજારાની પત્ની એટલી સુંદર હતી કે જે કોઈ તેને જોશે તે મંત્રમુગ્ધ થઈ જશે. બંજારો એની પત્નીને શેઠ પાસે લઈ ગયો. જ્યારે શેઠે બંજારાની પત્નીને જોઈ ત્યારે તેના પર મોહિત થઈ ગયો. પરંતુ બંજારો આ વાતથી બિલકુલ અજાણ હતો. તેણે હાથ જોડીને કહ્યું, શેઠ, મને થોડા પૈસાની જરૂર છે. પરંતુ શેઠનો એક નિયમ હતો, તે પૈસા ઉછીને આપતો, પરંતુ પહેલાં તેણે તેની કેટલીક વસ્તુઓ ગીરવે મૂકવી પડતી. વ્યાપારીએ કહ્યું, હું તમને પૈસા આપીશ, પણ તમારે શું ગીરવે મૂકવું છે? બંજારાએ વિચારવાનું શરૂ કર્યું. તેની પાસે કંઈ નહોતું. થોડી વાર વિચાર્યા પછી તેણે નમ્રતાથી જવાબ આપ્યો, શેઠ, મારી પાસે ગીરવે મૂકવા માટે કંઈ નથી. વ્યાપારીએ જવાબ આપ્યો, જુઓ ભાઈ, હું તમને આ રીતે એક પૈસો પણ આપી શકતો નથી. મારો નિયમ છે. બંજારાએ ફરી પોતાનું મન શાંત કર્યું અને થોડી વાર વિચાર્યા પછી તેણે વ્યાપારીને કહ્યું, શેઠ, કૃપા કરીને મારી પત્નીને ગીરવે મૂકી દઉં અને મને થોડા પૈસા આપો. હું તે પૈસાથી કામ કરીશ અને ટૂંક સમયમાં જ વ્યાજ સાથે પરત કરીશ અને મારી પત્નીને લઈ જઈશ. ત્યાં સુધી તમે મને આપેલા પૈસા બદલામાં મારી પત્ની તમારા વિશ્વાસે રહેશે. વ્યાપારી બરાબર આ જ ઈચ્છતો હતો. જ્યારે વ્યાપારીએ આ સાંભળ્યું ત્યારે તે ખુશ થયો અને બંજારાની પત્નીને પોતાની સાથે લઈને પૈસા ચૂકવવા સંમત થયો. મધ્યરાત્રિએ પસાર થતાં જ વ્યાપારી બંજારાની પત્નીના રૂમમાં પ્રવેશ્યો. આ જોઈને બંજારાની પત્ની ગભરાઈ ગઈ. તે ગભરાઈ ગઈ અને તેને કહ્યું, ભગવાનને ખાતર મારા રૂમમાંથી બહાર નીકળી જાઓ. પણ શેઠ સાંભળવા તૈયાર ન હતો. તેણે સ્ત્રીને કહ્યું કે ભગવાને તેને કેટલી સુંદર બનાવી છે. અને પછી તેણે કહ્યું, હવે તે મૂર્ખ બંજારાને ભૂલી જા, તું હંમેશા માટે મારી છે. તે દરમિયાન બંજારો તેની પત્નીને શેઠ પાસે છોડી કામ કરવા લાગી ગયો. શેઠ પાસેથી રૂપિયા લઈ પૈસાથી તે ડુંગળીનો ધંધો શરૂ કર્યો. તે ખેડૂતો પાસેથી ઓછી કિંમતે ડુંગળી ખરીદતો અને વધુ કિંમતે અન્ય જરૂરિયાતમંદ લોકોને વેચતો. આ રીતે બંજારાએ ઝડપથી સંપત્તિ ભેગી કરી. થોડા દિવસો પછી તે શેઠ પાસે ગયો અને કહ્યું, શેઠ, કૃપા કરીને તમારો હિસાબ ચૂકવી દઉં. તમારા પૈસા લો અને મારી પત્ની મને પાછી આપો. આટલી સુંદર પત્ની કોણ પાછી આપશે? વ્યાપારીએ બંજારાને કહ્યું, ભાઈ, મને કહો, 2 મહિના પહેલાં શું થયું હતું? તમારી પત્ની અચાનક બીમાર પડી ગઈ અને તે બીમારીથી મૃત્યુ પામી. મેં તમારી પત્નીની સારવાર કરી, તેને શ્રેષ્ઠ ડૉક્ટર પાસે લઈ ગયો, પરંતુ હું તેને બચાવી શક્યો નહીં. જ્યારે બંજારાએ વ્યાપારી પાસેથી આ સાંભળ્યું ત્યારે તેણે પોતાનું હૃદય પકડી લીધું અને ખૂબ દુઃખી થઈ ગયો. પછી થોડી હિંમત ભેગી કરી તેણે વ્યાપારીને કહ્યું,
કે શેઠ, જે થવાનું હતું તે થયું. કદાચ મારા ભાગ્યમાં તે લખાયેલું હતું. જો તે મારી સાથે રહી હોત તો પણ તે મરી ગઈ હોત, કારણ કે ભાગ્યને કોણ ટાળી શકે છે. છતાં કૃપા કરીને મારી પાસેથી તમારા પૈસા લો, જેથી હું ખાતરી કરી શકું કે મેં તમારું દેવું ચૂકવી દીધું છે અને મારી પત્નીને ગીરવે રાખવાના કલંકથી પોતાને બચાવી લીધો છે. વ્યાપારીને શબ્દો સાંભળીને વ્યાપારીએ કહ્યું, ના ભાઈ, હવે હું તમારી પાસેથી તમારા પૈસા કેવી રીતે લઈ શકું? જ્યારે હું તમારી થાપણ પણ પરત કરી શકતો નથી, ત્યારે મને મારું દેવું ચૂકવવાનો કોઈ અધિકાર નથી. બંજારાએ વ્યાપારીને વારંવાર તેનું દેવું પરત કરવા વિનંતી કરી, પરંતુ વ્યાપારીએ ના પાડી. તે પછી બંજારો દુઃખી થઈને તે સ્થળ છોડી દીધું. રસ્તામાં તે જ જગ્યાએ પાછો ફર્યો જ્યાં તે પહેલી વાર ફકીરને મળ્યો હતો. હંમેશની જેમ ફકીર તેના મંચ પર બેઠો હતો. બંજારો પણ ત્યાં ગયો અને શાંતિથી બેસી ગયો. જ્યારે ફકીરે બંજારાને જોયો ત્યારે તેણે તેને ઓળખી લીધો અને તેની તબિયત વિશે પૂછ્યું. બંજારાએ ફકીરને આખી વાત કહી. ફકીર ખૂબ જ અનુભવી માણસ હતા. બંજારાની વાત સાંભળ્યા પછી ફકીરે કહ્યું, બંજારા, તે વ્યાપારીએ તમને છેતર્યા છે. તમારી પત્ની હજુ જીવિત છે. તમારી પત્ની હજુ સલામત છે. તે ધનવાન માણસે તેણે પોતાના ઘરમાં છુપાવી રાખી છે. હવે અહીં રાજા પાસે જાઓ અને તેના દરબારમાં વિનંતી કરો. કૃપા કરીને મારી પત્નીને ધનવાન માણસ પાસેથી પાછી મેળવી આપો. રાજા ખૂબ જ શાણો અને બહાદુર અને બુદ્ધિશાળી છે. તે ચોક્કસ ધનવાન માણસ પર વિજય મેળવશે અને તેને પાછી મેળવશે. હવે તમારો નિર્ણય દરબારમાં થશે. ફકીરની વાત માની બંજારો રાજાના દરબારમાં ગયો. ન્યાય માટે વિનંતી કરી. કૃપા કરીને મારી પત્નીને ધનવાન માણસ પાસેથી પાછી અપાવો. રાજાએ ધનવાન માણસને બોલાવ્યો અને પૂછ્યું, શું એ સાચું છે કે આ બંજારાએ થોડા પૈસાના બદલામાં તેની પત્નીને તમારી પાસે ગીરવી મૂકી હતી? ધનવાન માણસે જવાબ આપ્યો, હા સાહેબ, બંજારો જે કહી રહ્યો છે તે બિલકુલ સાચું છે. રાજાએ પછી પૂછ્યું, તો તમે તેની પત્નીને કેમ પાછી નથી આપતા? રાજાના શબ્દો સાંભળીને ધનવાન માણસે કહ્યું, હું તેને કેવી રીતે પાછી આપી શકું? સાહેબ, મેં આ બંજારાને કહ્યું કે તેની પત્ની 2 મહિના પહેલાં મૃત્યુ પામી હતી. મહારાજ, ભલે હું ભગવાન પાસે જાઉં, પણ હું તેની પત્નીને પાછી લાવી શકતો નથી. રાજાએ પૂછ્યું, શું તમારી પાસે કોઈ સાક્ષી છે જે સાક્ષી આપી શકે કે તેની પત્ની મરી ગઈ છે? વ્યાપારીએ જવાબ આપ્યો, હા મહારાજ, બંજારાની પત્નીનો ઉપચાર કરનાર વ્યક્તિ જુબાની આપશે અને તેને કબ્રસ્તાનમાં દફનાવનાર 4 માણસો પણ જુબાની આપશે. વ્યાપારીએ આ વાત એટલી આત્મવિશ્વાસથી કહી કે રાજાએ બંજારાને કહ્યું, જો તમારી પત્ની જીવતી હોત તો અમે ચોક્કસપણે તેને તમારા માટે પાછી મેળવી લેત, એટલે કે પાછી અપાવેત, અને હવે અમે લાચાર છીએ. રાજાએ બંજારાને સલાહ આપી અને પછી તેને પાછો મોકલી દીધો. બંજારો ફકીર પાસે પાછો ફર્યો અને રાજા અને વ્યાપારીએ દરબારમાં જે કહ્યું હતું તે બધું કહ્યું. આ સાંભળી ફકીરે કહ્યું, મને રાજા એટલો મૂર્ખ નહોતો લાગતો. મને દુઃખ છે કે તેણે તમારી સાથે ન્યાય ન કર્યો. રાજાએ શેઠની વાત માની અને તેમને સલાહ આપીને પાછા મોકલી દીધા. હવે મારી એક વાત ધ્યાનથી સાંભળો. તમારે ફરીથી રાજા પાસે જવું જોઈએ અને તેમને કહેવું જોઈએ કે મહારાજ, કૃપા કરીને ફકીરને ફક્ત 3 કલાક માટે તમારા સિંહાસન પર બેસવા દો. પછી હું તમને બતાવીશ કે ન્યાય કેવી રીતે થાય છે અને ખરેખર ન્યાય શું છે. બંજારો ફરી એકવાર રાજાના દરબારમાં પહોંચ્યો અને ફકીરે જે કહ્યું હતું તે શબ્દો બોલ્યો. આ સાંભળીને રાજાએ કહ્યું, મને 3 કલાક માટે મારું સિંહાસન છોડી દેવામાં કોઈ વાંધો નથી. જો આમ કરવાથી તમને તમારો ન્યાય મળશે તો હું 3 કલાક માટે મારું સિંહાસન છોડી દઈશ. તમે ફકીરને દરબારમાં બોલાવો. આ સાંભળીને બંજારો ફકીર પાસે ગયો અને તેને દરબારમાં લાવ્યો. જ્યારે ફકીર દરબારમાં પહોંચ્યો ત્યારે રાજાએ પોતાનું સિંહાસન છોડી દીધું અને તે સિંહાસન પર બેઠો કે તરત જ શેઠને તેની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. ફકીરે શેઠને પૂછ્યું, શું તમારી પાસે કોઈ પુરાવો છે કે બંજારાની પત્ની 2 મહિના પહેલાં મૃત્યુ પામી હતી?
શેઠે જવાબ આપ્યો, હા, મારી પાસે સાક્ષીઓ છે. પછી રાજામાંથી ફકીર બનેલા ફકીરે સાક્ષીઓને રજૂ કરવાનો આદેશ આપ્યો. તેમના આદેશને અનુસરીને શેઠના સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા. પહેલાં ફકીરે બંજારાની પત્નીની સારવાર કરનાર ડૉક્ટરને બોલાવ્યો. ફકીરે તેને પૂછ્યું, ભાઈ, શું તમે આ બંજારાની પત્નીની સારવાર કરી હતી? ડૉક્ટરે જવાબ આપ્યો, હું જ બંજારાની પત્નીની સારવાર કરતો હતો. ડૉક્ટરના શબ્દો સાંભળી ફકીરે કહ્યું, સારું, વૈદ્ય, મને કહો, શું તમે બંજારાની પત્નીની સારવાર માટે શેઠના ઘરે ગયા હતા કે બંજારાની પત્ની તમારી પાસે સારવાર લેવા માટે આવી હતી? રાજા બનેલા ફકીરને સાંભળીને ડૉક્ટરે કહ્યું, મહારાજ, શેઠ મારી પાસે જાતે આવતા અને દવા લેતા. ફકીરે કહ્યું, એનો અર્થ એ કે તમે ખાતરીપૂર્વક કહી શકતા નથી કે શેઠે બંજારાની પત્ની માટે દવા લીધી કે બીજા કોઈ માટે? ફકીરના શબ્દો સાંભળી ડૉક્ટરે કહ્યું, હું ખાતરીપૂર્વક કહી શકતો નથી કે શેઠ કોના માટે દવા લેતા હતા, પરંતુ શેઠ ચોક્કસપણે મારી પાસે દવા લેતા હતા. ડૉક્ટરના શબ્દો સાંભળી ફકીરે કહ્યું, આનો અર્થ એ કે તમે દર્દીની તપાસ કર્યા વિના જ દવાઓ આપો છો. આ ખૂબ જ વિચિત્ર કિસ્સો છે. તમે દવાને બદલે કોઈને ઝેર પણ આપી શકો છો અને શક્ય છે કે તમે આમને આપેલા ઝેરથી બંજારાની પત્નીનું મૃત્યુ થયું હોય. ફકીરના શબ્દો સાંભળી ડૉક્ટરનો ચહેરો ડરથી ફિક્કો પડી ગયો. તેણે ગળું સાફ કર્યું અને કહ્યું, ના સાહેબ, એ અશક્ય છે. હું મારા કોઈ પણ દર્દીને દવાને બદલે ઝેર કેમ આપીશ? અને એનાથી મારી પ્રતિષ્ઠા બગડશે, મારી પ્રતિષ્ઠા ખરાબ થશે. ડૉક્ટરના શબ્દો સાંભળીને ફકીરે કહ્યું, હવે તમે એમ કહેશો, હું તમને તમારા કામના બેદરકાર અને દર્દીના જીવન સાથે રમત રમવા બદલ 50 કોરડા મારવાનો આદેશ આપીશ. તમારો ચહેરો કાળો કરીને શહેરમાં પણ ફેરવવામાં આવશે. હવે નક્કી કરો કે તમે સત્ય કહેશો કે હું પોલીસને તમારી ધરપકડ કરવાનો આદેશ આપું. આ સાંભળીને ડૉક્ટરનું શરીર ધ્રુજી ગયું અને હવે તે ફકીરના પગે પડ્યો અને કહ્યું, સાહેબ, મને માફ કરો. હું કબૂલ કરું છું કે મેં ક્યારેય શેઠના કોઈ પણ દર્દીની સારવાર નથી કરી. વ્યાપારીએ મને હજારો રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે જો તેને જુબાની આપવાની જરૂર હોય તો હું તેના પ્રશ્નના પક્ષમાં જુબાની આપીશ. મારો એકમાત્ર ગુનો એ હતો કે હું વ્યાપારીના લોભને વશ થઈ ગયો હતો. રાજાના વેશમાં આવેલા ફકીરે કહ્યું, જે કંઈ હોય, તમે ગુનો કર્યો છે. તમે ખોટી જુબાની આપવા બદલ 10 વાર કોરડા મારવાનો હુકમ કરું છું. રાજાના સૈનિકોએ તરત જ ફકીરના આદેશનું પાલન કર્યું અને વૈદ્યને પકડી લીધો અને આખા દરબારની સામે તેને કોરડા મારવાનું શરૂ કર્યું. પહેલાં કોરડા મારવા સાથે જ તે જોર જોરથી બૂમો પાડી, સાહેબ, મારા પર દયા કરો, હું મરી જઈશ. દરેક કોરડા મારતા સાથે તેનું ગળું પીડાદાયક રુદનથી ભરાઈ ગયું. વૈદ્ય સાથે આ બનતું જોઈ વ્યાપારીના સાક્ષી તરીકે બોલાવેલા 4 માણસો, જેમણે બંજારાની પત્નીને કબ્રસ્તાનમાં લઈ જઈને દફનાવવાનો આદેશ આપ્યો હતો, તેઓ ગભરાઈ ગયા. હવે 4 સાક્ષીઓનો વારો હતો અને તે ફકીરે તેમને પૂછ્યું, તમે કહો છો કે તમે આ બંજારાની પત્નીના મૃતદેહને લઈ ગયા અને કબ્રસ્તાનમાં દફનાવી હતી? મને કહો, દફન કરતાં પહેલાં શરીરને નવડાવવામાં આવે છે, પછી તેને દફન કરવામાં આવે છે. શું તમે આ સમય દરમિયાન સ્ત્રીના શરીરને કપડા વિના જોયું હતું? આ સાંભળીને વ્યાપારીના 4 સાક્ષીઓ જવાબ આપ્યો, ના સાહેબ, અમે તેનું શરીર પણ જોયું નથી અને અમે તેને કબ્રસ્તાનમાં લઈ ગયા અને વ્યાપારીએ અંતિમ સંસ્કાર તૈયાર કર્યા પછી જ તેને દફનાવી દીધી. આ 4 સાક્ષીઓને સાંભળીને ફકીરે કહ્યું, અને તમે એ જાણવાનો પ્રયાસ પણ ન કર્યો કે તે ખાટલા પર પડેલો વ્યક્તિ જીવતો હતો કે મૃત? શું એવું બની શકે કે કોઈને ઝેરી પદાર્થથી બેભાન કરીને ખાટલા પર સુવડાવવામાં આવ્યો હોય અને તમે એને કબ્રસ્તાનમાં લઈ ગયા અને દફનાવી દીધો? આ ખૂબ ગંભીર ગુનો છે. આ માટે તમને મૃત્યુદંડની સજા થવી જોઈએ. 4 સાક્ષીઓ ડૉક્ટરની મારપીટ જોઈને પહેલાંથી જ ગભરાઈ ગયા હતા. જ્યારે તેઓએ ફકીરને મૃત્યુદંડનો ઉલ્લેખ સાંભળ્યો ત્યારે એવું લાગ્યું કે તેમના હાથ પગ સંપૂર્ણપણે ઠંડા થઈ ગયા છે.
ફકીરે શેઠ તરફ જોયું કે તરત જ તેનો ચહેરો ફિક્કો પડી ગયો. ફકીરે શેઠને કહ્યું, શેઠજી, તમારા 5 સાક્ષીઓ પહેલાંથી જ ગેરલાયક ઠર્યા છે. હવે મને કહો, કોઈની પત્નીને તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી ઘરમાં રાખવા બદલ તમે કઈ સજા પસંદ કરશો? ફકીરની વાત સાંભળી શેઠનો ચહેરો ફિક્કો પડી ગયો ને અવાચક થઈ ગયો. રાજા બની ગયેલા ફકીરે કહ્યું, હું તમને 10 વર્ષની સજા ફટકારું તે પહેલાં હજુ પણ સમય છે કે તમે આ બંજારાની પત્નીને દરબારમાં રજૂ કરો. રાજાના ડરથી વ્યાપારીએ તરત જ પોતાના નોકરને કહ્યું ઘરે મોકલી દીધા અને બંજારાની પત્નીને દરબારમાં રજૂ કરી. ફકીરે બંજારાને તેની પત્ની સોંપી દીધી અને શેઠને ખોટી જુબાની આપવા બદલ 5 મહિનાની કેદની સજા ફટકારી. તેણે બંજારાને પત્નીના મૃતદેહને કબ્રસ્તાનમાં લઈ જવા માટે હોહ કોરડા મારવા અંગે ખોટી જુબાની આપનાર 4 સાક્ષીઓને પણ સજા ફટકારી. આ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને ફકીર સમક્ષ હાથ જોડીને કહ્યું, ફકીર બાબા, તમે અમૂલ્ય છો. તમે મને ન્યાય કેવી રીતે આપવો તે શીખવ્યું છે. રાજાના શબ્દો સાંભળી ફકીરે કહ્યું, મહારાજ, હંમેશા આ 3 વાતો યાદ રાખો. આ 3 જગ્યાએ ક્યારેય તમારી પત્નીને એકલી ન છોડો. પ્રથમ, જો તમારી પત્ની બીમાર પડે તો આવી સ્થિતિમાં તમારે તેને ક્યારેય એકલી ન છોડવી જોઈએ. કારણ કે જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરે છે ત્યારે તે લગ્ન સમયે પ્રતિજ્ઞા લે છે કે તે તેના ખુશીમાં તેની સાથે રહે છે. તેથી હંમેશા તેના સાથી બનો અને તેની બીમારીમાં તેની સંભાળ રાખો. જેમ એક પત્ની તેના પતિની સંભાળ રાખે છે, આ રીતે પતિને પણ જરૂર પડે તેની પત્નીની સેવા કરવાનો અધિકાર છે. આ તમારો ગુણ છે અને તમારી ખુશીનું મૂળ છે. બીજું, જો કોઈ તમારી પત્ની પર ખોટો આરોપ લગાવે તો તમારે એની પડખે ઊભા રહેવું જોઈએ. કારણ કે એક સ્ત્રી તેના માતા પિતાનું ઘર એ આશા સાથે છોડી દેશે કે તેનો પતિ તેને સમજશે અને દરેક પરિસ્થિતિમાં તેનો સાથ આપશે. તેથી જે લોકો તેના પર ખોટો આરોપ લગાવતા હોય તો તમારે તમારા જીવનસાથીની પડખે ઊભા રહેવું જોઈએ. આવા સમયમાં તેને ક્યારેય એકલી ન છોડવી જોઈએ. ત્રીજું, તમારે ક્યારેય તમારી પત્નીને કોઈ અજાણી વ્યક્તિ પાસે ન છોડવી જોઈએ. પછી ભલે તે તમારો મિત્ર હોય, સંબંધી હોય કે પછી તમારો પોતાનો ભાઈ હોય. કોઈ પણ સંજોગોમાં તમારે તમારી પત્નીને કોઈ અજાણી વ્યક્તિ પાસે એકલી ન છોડવી જોઈએ. કારણ કે આજના સમયમાં કોઈને ખબર નથી કે કોણ તમને ક્યારે કોની સાથે દગો કરશે. તેથી તમારે ક્યારેય કોઈ પણ સંજોગોમાં તમારી પત્નીને કોઈ અજાણી વ્યક્તિ પાસે એકલી ન છોડવી જોઈએ. મિત્રો, આ આજનો વિડીયો હતો. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પણ દબાવો. તો જય માતાજી મિત્રો.